Welcome students. Today we are going to discuss unit first activity 7 activity 6 સુધી આપણે 5 અને 6 જોઈએ તો એમાં બી જોવાનું છે. આજે આપણે એક્ટિવિટી 6B વર્ક ઇન પેર મેચ એ વિથ બી એન્ડ મેક મિનિંગફુલ સેન્ટેન્સ. વિદ્યાર્થી મિત્રો, તમને ટેક્સ્ટ બુકમાં એ અને બી એ કોલમ આપ્યું છે, એને પ્રોપર સેન્ટેન્સ જોઈન કરીને મેક ધ સેન્ટેન્સ. તો તમારે એ કોલમ માટે ટેક્સ્ટ બુકમાં જોવાનું રહેશે. અહીંયા વિડીયોમાં મેં તમને આન્સર મેન્શન કર્યા છે. તો જોઈએ ફર્સ્ટમાં કે ફર્સ્ટ સેન્ટેન્સ છે ઇટ ઇઝ અ લેટ એન્ડ યુ આર વેરી ટાયર્ડ. બરાબર છે, ઇટ ઇઝ અ લેટ એન્ડ યુ આર વેરી ટાયર્ડ. તો સામેથી આપણે જોવાનું છે બી સેક્શનમાંથી પ્રોપર આન્સર કયો રહેશે. તો યુ શુડ ગો ટુ બેડ. તમે ઇટ ઇઝ લેટ છો અને ખૂબ જ થાકેલા છો, તો યુ શુડ ગો ટુ બેડ. તમારે આરામ કરવો જોઈએ. ધ સ્ટેશન ઇઝ વેરી ફાર ફ્રોમ હિયર. તો સ્ટેશન તમારાથી ખૂબ જ દૂર છે, તો વી શુડ ટેક એન ઓટો. તો આપણે ઓટોની મદદ લેવી જોઈએ અથવા તો ઓટોથી જવું જોઈએ. ધ રેડ ટ્રાફિક લાઇટ ઇઝ ઓન. વી શુડ સ્ટોપ અવર કાર હિયર. રૂલ્સ પ્રમાણે રેડ લાઇટ ટ્રાફિક સિગ્નલ બતાવતી હોય ત્યારે આપણે ઊભા રહેવું જોઈએ. માય ફ્રેન્ડ કેન નોટ સોલ્વ ધ સમ. કે મારો મિત્ર એક દાખલો એનો સોલ્વ ઉકેલી નથી શકતો, તો આઈ શુડ હેલ્પ હિમ. તો આપણે એને મદદ કરવી જોઈએ. 5th નંબરમાં વી શુડ ક્લીન ધ સ્કૂલ ગ્રાઉન્ડ. ઇટ ઇઝ અ ડર્ટી. વી શુડ ક્લીન ધ સ્કૂલ ગ્રાઉન્ડ. ઇટ ઇઝ અ ડર્ટી. જો ગંદુ હોય તો આપણે સાફ કરવું જોઈએ. યુ શુડ નોટ ટચ ધ ઇલેક્ટ્રિક પ્લગ. યોર હેન્ડ આર વેટ. તમારા હાથ ભીના હોય તો તમારે ઇલેક્ટ્રિક પ્લગ લગાવવું જોઈએ નહીં. વી શુડ નોટ ટેક ધીસ રૂટ. ઇટ ઇઝ અ વેરી રફ રોડ. તમારે એ રૂટ ઉપર જવું જોઈએ નહીં કે એ ઘણો રફ છે, ખરાબ છે. શી શુડ નોટ રીચ લેટ ટુ સ્કૂલ. ટુડે ઇઝ હર એક્ઝામ. તમારે આજે લેટ પહોંચવું જોઈએ નહીં સ્કૂલે, આજે એક્ઝામ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે એક્ટિવિટી 6B ગઈકાલના વિડીયોમાં એક્ટિવિટી 6A જોઈ છે, આજે આપણે એક્ટિવિટી 6B જોવાની છે, જે તમને મેચિંગ એ અને બી ટેક્સ્ટ બુકમાં કોલમ ફોર્મમાં આપેલા છે. તો એનો મિનિંગફુલ સેન્ટેન્સ બનાવવાના છે, જે આપણે 8 સેન્ટેન્સના મિનિંગફુલ જોયા. જે રીતે વિડીયોમાં આપ્યા છે એ જ રીતે તમારે નોટબુકમાં લખવાના છે. બોક્સ લખવાની કોઈ જરૂર નથી. હવે આપણે આગળ જોઈશું એક્ટિવિટી 6C. સીની અંદર આપણને એક પેરેગ્રાફ આપ્યો છે, જે તમારે ટેક્સ્ટ બુકમાંથી જોવાનો રહેશે. તો અહીંયા કહે છે ऐसा भाई होता है वर्क इन ग्रुप अरेंज द सेंटेंस इन अ प्रॉपर ऑर्डर. बराબર, ऐसा भाई होता है એ ટોપિક ઉપર આપણે જે આપ્યા છે સેન્ટેન્સ એને પ્રોપર ગોઠવવાના છે. તો જોઈએ આપણે ડાયરેક્ટ અહીં આન્સર મેં વિડીયોમાં મેન્શન કર્યો છે, તમારે ક્વેશ્ચન માટે ટેક્સ્ટ બુક જોવાની છે. તો વન્સ અ મેન વોઝ વિઝિટિંગ ધ ઝૂ. એક માણસ વિઝિટિંગ ધ ઝૂ એટલે કે પ્રાણી સંગ્રહાલયની મિટિંગ લઈ રહ્યો હતો. હી વોઝ ઇન ધ સેક્શન ઓફ ધ વાઇલ્ડ એનિમલ્સ. તે એક જંગલી પ્રાણીઓના વિભાગમાં હતો. હી વોઝ એટ ધ કેજ ઓફ ધ લાયન. તે લાયનના કેજની પાસે હતો. હી વેન્ટ વેરી નિયર ધ કેજ. એ કેજની એકદમ નજીક હતો. હી વોઝ ટીઝિંગ ધ લાયન. તે લાયનને એટલે કે સિંહને ખીજવી રહ્યો હતો. ધ લાયન બીકમ એંગ્રી. લાયન ખૂબ જ ગુસ્સે ભરાયો. સડનલી ધ લાયન રોડ એન્ડ ગ્રેબ્ડ હિઝ હેન્ડ બિટવીન ઇટ્સ જોવ્સ. અને ગુસ્સે ભરાયેલા લાયને બહુ ગર્જના કરી અને ગ્રેબ્ડ હિઝ હેન્ડ, એના બે હાથથી એને જોવ્સ એટલે કે મોઢાનું જડબું પકડ્યું. ધ ઝૂ સ્ટાફ કેમ ધીયર. અને પ્રાણી સંગ્રહાલયના જે સ્ટાફ મેમ્બર્સ હતા દોડીને ત્યાં આવ્યા. તે ટાયર્ડ હાર્ડ. તમને સખત મહેનત કરી. બટ ધે કુડ નોટ સેવ હિઝ હેન્ડ. પણ એનો હાથ બચાવી શક્યા નહીં. ધ લાયન એટ અપ હિઝ હેન્ડ અપ ટુ ધ શોલ્ડર. અને લાયન એટલો બધો ગુસ્સે ભરાયો હતો, સિંહ એટલો બધો ગુસ્સે ભરાયો હતો કે એ માણસનો હાથ જે છે એના ખભા સુધી ખાઈ ગયો. ધી ટુક ધ મેન ટુ ધ હોસ્પિટલ. અને તરત જ એ માણસને હોસ્પિટલ લઈ ગયા. અ સ્ટાફ મેમ્બર સેડ ટુ હિમ. અને સ્ટાફ મેમ્બર કહે છે કે યુ શુડ નોટ ટીઝ એનિમલ્સ. અને આપણે જોતા હોઈએ છીએ કે પ્રાણી સંગ્રહાલયમાં
કેજની આગળ ઇન્સ્ટ્રક્શન લખી હોય છે કે યુ શુડ નોટ ટીઝ અ એનિમલ્સ, તમે પ્રાણીઓને ખીજવશો નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આપણને એક પેરેગ્રાફ સી ફોર્મમાં એક્ટિવિટી 6C આપણને એક પેરેગ્રાફ આપ્યો છે અને વર્કિંગ ગ્રુપ એરેન્જ સેન્ટેન્સ ઇન પ્રોપર ઓર્ડર. બરાબર છે, પ્રોપર ઓર્ડરમાં આપણે સેન્ટેન્સ એરેન્જ કરવાના છે. તો એ રીતે અહીંયા ટેક્સ્ટ બુકમાં એક પેરેગ્રાફ આપ્યો છે. પહેલાં તમે જોજો કે ધ લાયન બીકમ એંગ્રી, તો એ પહેલું સેન્ટેન્સ ના આવી શકે. બરાબર છે, સ્ટોરીજનક આપણે પેરેગ્રાફ લખીએ તો એ પેરેગ્રાફ કહેવાય છે ને કે એરેન્જ ફોર્મમાં સેન્ટેન્સ નથી. તો આપણે આન્સરમાં જે વિડીયોમાં આપ્યા છે એ સેન્ટેન્સને એરેન્જ કરેલા છે અને આ રીતે મિનિંગફુલ પેરેગ્રાફ આપણે બનાવવાનો છે. તો આજના વિડીયોમાં જે તમને એક્ટિવિટી 6B અને C જે મેં આન્સર ફોર્મમાં તમને વિડીયોમાં આપી છે એ રીતે નોટમાં લખવાની છે અને એકવાર તમારે ધ્યાનથી એને રીડ પણ કરવાની છે. હવે આપણે આગળ આપણને જોવાનું છે એક્ટિવિટી B અને C જોયા પછી હવે Cની પછી પેરેગ્રાફ પછી તમને શુડ નોટના સેન્ટેન્સીસ આપેલા છે. તો એ જસ્ટ વાર તમે લખવાનો પ્રયત્ન કરજો. આગળ એક્સરસાઇઝ આપણે જોઈશું નેક્સ્ટ વિડીયોમાં. ઓકે, થેન્ક યુ.